ગામથી દૂર આંગણવાડી દરેક ગામમાં સરકાર આંગણવાડી બનાવે છે। ઘરની નજીક જ ભૂલકાઓ પોતાના ભવિષ્યનું ઘડતર કરે છે, પણ રાજ્યમાં એક એવું ગામ છે કે જ્યાં ગામથી આંગણવાડી 2.5 કિલોમીટર દૂર છે। રોજ ભૂલકાઓ પદયાત્રા કરે છે, એ પણ હાઈવે ક્રોસ કરીને। ત્યારે આ કયું ગામ છે, ગામ લોકોએ શું ચીમકી આપી છે, શું છે હકીકત, આવું જોઈએ, જાણીએ, સમજીએ। જૂનાગઢના બિલખા ગામમાં આંગણવાડીનું કેન્દ્ર ગામથી દૂર હોવાને કારણે બાળકો અને વાલીઓની મુશ્કેલી વધી ગઈ છે। નાના બાળકોને રોજ 2.5 કિલોમીટરનું અંતર કાપી હાઈવે પર જીવનું જોખમ ખેડી અને આંગણવાડી પહોંચવું પડે છે। મારો દીકરો અત્યારે આંગણવાડીમાં જાય છે, કેન્દ્ર નંબર 4 માં એનું નામ છે, અને કેન્દ્ર નંબર 4 આંગણવાડી છે એ અમારા ઘરથી અને અમારા વિસ્તારથી આશરે 1.5 થી 2 કિલોમીટર દૂર છે, અને વચમાં મેન વિસાવદર હાઈવે નીકળે છે, અને સૌથી વધુ ટ્રાફિક વાળો હાઈવે વિસાવદર વાળો હાઈવે છે। અને જ્યારે આ બેન લેવા આવે છે આંગણવાડી વાળા બચ્ચાઓને, પ્રથમે તો એ 1.5 કિલોમીટર લઈને દૂર જાય એટલે બચ્ચું છે એક જાતનો કોળો કાગળ હોય, એમાં જે લખવું હોય લખાઈ શકે। તો પ્રથમે બચ્ચાને શિક્ષણ લેવા માટે જ્યારે એટલું બધું હાલવું પડે તો બચ્ચાને ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી એવી પણ આવે, નકારાત્મક ઉર્જા એવી પણ ઉત્પન્ન થાય કે શિક્ષણનો મતલબ બહુ જાજુ ચાલવું પડતું હશે। પરિસ્થિતિ આંગણવાડી દૂર છે, બાળકોને આવવા જવાની તકલીફ પડે છે, રોડ ક્રોસ કરવા માટે વિસાવદર બાયપાસ છે ને એટલા માટે બાળકો વાલી ના પાડે છે, અને 18 વર્ષે તો હું સર્વિસ કરું જ છું। અમે તો નોકરીમાં ચડ્યા ત્યાંથી જ અમે શરૂઆત કરી કે અમારે બાળકો ન આવી શકે, પણ એમ કે જે સરકારે બનાવી હોય આંગણવાડી ત્યાં જવું પડે, અમને એવું ફરજ ઉપર કીધેલું હતું। સરકાર કુપોષણ દૂર કરવા અને શિક્ષણના દાવા કરે છે, પરંતુ આવી વ્યવસ્થા શું આ દાવાઓને પૂર્ણ કરી શકે? સમસ્યા છેલ્લા 4 વર્ષથી 1.5 થી 2 કિલોમીટર જે છોકરાઓ હાલીને આવે છે એ ખરેખર છોકરાઓ પરાણે હાલે છે, અને વિસાવદર બાયપાસ રોડ ક્રોસ કરે છે। જ્યાં કાંઈ પણ અકસ્માત થાય એનો જવાબદાર કોણ રહે એવી અમને સરકાર બાંયધરી લેખિતમાં આપે, અને જો આ છેલ્લા 8 દિવસની અંદર આનો અમને ન્યાય નહીં મળે તો 12 કેન્દ્રની અમે તાળાબંધી કરશું, અને છતાં તાળાબંધી કર્યા છતાંય કાંઈ નહીં આવે તો અમે ઉપવાસ ઉપર બેવાની અમારી તૈયારી છે। ગામ લોકોની માંગ છે કે આંગણવાડી ગામમાં જ બનાવવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીએ જણાવ્યું કે આ મામલો તેમના ધ્યાને આવ્યો છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બાળકોને નજીકના આંગણવાડીમાં બેસવાની સૂચના આપવામાં આવી છે। આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકોને નજીકની જે આંગણવાડીની અગ્રેચાવાડી પડે છે ત્યાં બેસવાની અને ગરમ નાસ્તાની અને પ્રી-સ્કૂલની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે, અને આ પ્રશ્નનું કાયમી ધોરણે સર્વે નિરાકરણ આવે તે માટે બિલખામાં કુલ 12 આંગણવાડી આવેલી છે। 12 આંગણવાડીનો સર્વે કરાવીને સરખા ભાગે લાભાર્થીઓને વહેંચીને કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવશે। ઉપરાંત લાભાર્થી અને વર્કર હેલ્પરને કોઈ પણ હિત પહેલા જોવામાં આવશે। પ્રશ્ન એ છે કે બાળકોનું ભવિષ્ય અને સલામતી સાથે આવો ખિલવાડ ક્યાં સુધી ચાલશે? ગામ લોકોની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તાળાબંધીનો રસ્તો અપનાવવામાં આવશે। આ મામલે તંત્ર કેટલી ઝડપી પગલાં લે છે તેના પર સૌની નજર છે। અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ।